હેઠેથી ભાઈ હજી રાણ કાગડી માસી અને બેનપણીને ઘરેથી આવ્યા નહીં. હવે ઈ રાણ કાગડીને તે ક્યાં સંભાળી? રાણ કાગડી તો અત્યારે હે ને જેલમાં ગઈ છે. કેવી રીતે? હવે ઈ કાલે જી બેનપણીને ઘરે ગઈ હતી ને જુગાર રમતી હતી તો ઘરની 6-7 જણી બધી હે ને જુગાર રમતા પકડાઈ ગઈ હતી. જેલમાં ગુડાણી છે. કે મને ફોન આવ્યો તો એ કે અમને આવીને છોડાવી જાવ. પણ કોણ જાય? હજી 2 દી ભલે મુઈ પછી 2 દી પછી હે ને જઈને હું છોડાઈ આવીશ. એટલે હે ને કોઈ દી રમે નહીં. અત્યારે મમ્મી ને પપ્પા ને બધા બહાર ગયા છે, કોઈ નથી ને એટલે હું છે ને તમને વાત કરું છું. રિંકુબેન, હવે તમે હોસ્ટેલમાંથી આવ્યા એને કેટલા દી થઈ ગયા. હવે ધીરે ધીરે આપણે છોકરો જોવાનું ચાલુ નહીં કરવું પડે કે ક્યાંય તમે ભણતા અહીંયા છોકરો ગમે છે તો એ પ્રમાણે કહે તો પછી હું તમારા ભાઈને ને મમ્મીને ને બધાને વાત કરું તો આપણે અહીંયા વાત આગળ હલાવી. ના રે ના ભાભી, એવું કાંઈ નથી. છોકરો તો છે ને તમે જ્યાં કહેશો ને એવો જ હું ગોતીશ. તમે મમ્મી ને પપ્પા ને બધા જ્યાં નક્કી કરશો ને ત્યાં જ મને હે ને યોગ્ય લાગે ને તો હું આ પાડીશ. પણ ભાભી, મને અત્યારે હે ને એક પ્રશ્ન એવો થાય છે કે અત્યારે આ જમાનામાં બધાના મગજ તો જુઓ તમે કેવા થઈ ગયા છે. જરીકે કોઈને સહન નથી કરવું હાવ. અને મને તો બીક લાગે છે કે મને કેવું મળશે અને છોકરો કેવો મળશે. એ તો તમારી વાત રિંકુબેન સાચી છે. કાંઈ એમાં થોડું બી જવાય એવી રીતે. એ તો બધું આયલા રાખે, આપણા ભાગની વાત છે. સમજીને રહેવાનું હોય. અને અમુક બિચારી છોકરી ડાયું હોય તો સામેવાળા સમજે નહીં તો પછી છોકરી બિચારી શું કરે? ક્યાંક છોકરા ડાયા હોય તો છોકરીઓ અવરી થાય. એટલે 1-2 વર્ષમાં પછી પાછા લબાચા આવે અને છૂટું થઈ જાય. પણ ભાભી, તમે હે ને મમ્મીને ને પપ્પાને ખાસ કહી દેજો, ભાઈને ને બધાને કે છે ને થોડાક રૂપિયા ઓછા હશે ને તોય હાલશે. અને છોકરો બહુ રૂપાળો હોય એવોય ન હોય ને તો કાંઈ નહીં, પણ છોકરામાં હે ને ગુણ હોવા જોઈએ. મને સાચવે ને એવો હોવો જોઈએ. અને હું અડધી વાત કરું ને ત્યાં બધું સમજી જાય ને એવો છોકરો હોય ને તો હે ને તમે ક્યાંય ગોતજો તમારા હગાવાલામાં ક્યાંય. એ ગોકી તને કહું છું, આપણા ગામનો સગનિયાનો છોકરો એ સરસ છે, મજાનો. એનું તમે ક્યાં કયો છો ટીટીભાઈ? હવે એ તો હાવ ટણકના પેટનો છે. હવે આઠમને દી એને નહોતી ધબધબાટી બોલાવી. એક બાજુ આ મટકી ફોડનો કાર્યક્રમ હાલતો હતો ને એને કંઈક ઓલા ગામના સરપંચ હારે બોલાચાલી થઈ ગઈ હતી. એ બીજું જ બધું ઠીક, પણ હે ને રિંકુડી, તું જ્યાં ગોત ને ત્યાં હે ને એનો કાકો કુંવારો હોય ને એવું ગોતશે. એટલે આપણે 2 ભાઈ ભત્રીજી એક ઘરમાં એ લીલા લેર કરશી. તને જે રાંધવાનો કંટાળો આવે ને તે હું રાંધી દઈશ, અને મને કંટાળો આવે ને તે રિંકુડી તારે રાંધી લેવાનું. અરે રિંકુબેન, તો તમારે જ રાંધવાનો વારો આવશે. ટીટીભાઈ તો અહીંયા હે ને લહણે તમને નહીં ફોલી દે. પગ ઉપર પગ ચડાવીને બેસી જશે ને લહણ ફોલવાનું કહેશે ને તો કહેશ મારા નખ તૂટી જાય છે. હજી તો રસોઈમાં હાથ ક્યાં બેઠો છે ભાભી? મારે હાહુ હારી હોય તો સારું, નકર તો એમાંય મારો વારો હે. એ ચિંતા ન કરો રિંકુબેન, તમારા હાહુ હે ને તમારા ડબલ કામ કરે ને, એક આટો ફરે ને તે આખા રસોડામાં બધે હે ને કામ કરી વરે ને એવા આપણે ગોતશી. એટલે તમારે ચિંતા નહીં ને તમે ભેગું કામ શીખી જાઓ અને તમને કેળવે ને એવા હાહુ આપણે ગોતશી. તો રિંકુડી અહીંયા જઈને કામચોર થઈ જવાની છે જો હાહુ એવી મળી ને તો. એ હાલો ભાભી, હવે હે ને રાંધવાનું મોડું થાય છે અને સપના બહુ જોઈ લીધા. હવે હે ને આકાશ ઉપરથી નીચે આવી જે મારા ભાગમાં હશે ને એ મળી જશે. અને સાંજે આપણે શું બનાવવું છે એ નક્કી કરો. એ ટીટીભાઈ, તમને તો મિક્સ વેજીટેબલની ખીચડી બહુ જ સરસ આવડે છે, તો તમે બનાવી દો ને. આજ તો આપણે 3 જ જણા છીએ, આપણે ખીચડી હાલશે. એ મારે એવા ખીચડા બીચડા કાંઈ નથી ખાવા. અને પંજાબી મગાવવું હોય તો મગાવી લે, મારે પંજાબી ખાવું છે. એ હજી તો કાલે પાર્સલ મગાવ્યું હતું. રોજ ઉઠીને કંઈ પાર્સલ ન ખાવાના હોય, મરી રહેશો. એક તો આમાં લોહી ચડતું નથી, બહારનું ખાઈ ખાઈને થઈ જશો હાવ પછી કીડી જેવા. આ દેખાવ હોય એ નહીં દેખાય. અને પાછા તમારે તો હજી મૂર્તિઓ ગોતવાનો છે એ તો ખબર છે ને, એટલે હું કહું છું. અને અત્યારે પાર્સલમાં હે ને ચોખ્ખાઈ રાખે તો ઠીક છે, નકર તો કાંઈક ને કાંઈક નીકળતું હોય. ક્યાંક વંદા નીકળે ને ક્યાંક ઈરું નીકળે ને ક્યાંક ધનેરા નીકળે ને એવું બધું હાયલા રાખે છે. એ ઘોઘી, એમાં કાંઈ ફેર ન પડે હો. એ પાર્સલ તો તોય આપણે ખાવાના જ છીએ.
જી નીકળે ઈ. અત્યારે માણાની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે, ગમે ઈ ન નીકળે તો બહારનું જ ખાવું, તમારી જેમ. હવે મારો તો મેળ પડ્યો નહીં કાંઈ અહીંયા પાર્સલનો. ઘોઘી તારી પાસે કાંઈ વાંધો નહીં, તમે બે નણંદ ભોજાઈ છે ને વાતો કરો અને હું છે ને ખીચડી વઘારી આવું, વેજીટેબલ ખીચડી, અને પછી આપણે ત્રણેય જણીયું ખાશી. હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? હવે ટીટીફઈ ગયા છે વેજીટેબલ ખીચડી બનાવવા. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અમારા રિંકુબેનને કેવો છોકરો જોઈશે ને એ તમને અમે આગળ બતાવીશું વિડીયોમાં, તો અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં.